બરાબર ને? અને કનેક્ટ ચાર્જ કરવા માટે કોની સાથે કરવાનું? એટલે જેની પાસે શક્તિ છે, જેની પાસે પાવર છે, એની સાથે આપણે કનેક્ટ કરીએ છીએ. બરાબર? જે જેનો વપરાશ 24 કલાકે તો ચાર્જ કરવો પડે ને. કોઈ વપરાશ વધારે 18 કલાકે, કોઈને એનાથી વધારે 12 કલાકે કરવો પડે. તો આ ભગવાને આપેલું શરીર અને મન ચાર્જ કરવાની જરૂર ખરી કે નહીં? એમ કહો. જો મેન મેડ ઇન્સ્ટ્રુમેન્ટને ચાર્જ કરવાની શક્તિની જરૂર છે, ચાર્જ કરીએ તો તેવું 24 કલાક કામ આપી શકે ને? થાક્યા વગર સરસ આપણે જેવું જોઈએ એવું બધું મટીરિયલ મળે. બરાબર? તો આ શરીર અને મનને ચાર્જ કરવાની જરૂર ખરી કે નહીં? પહેલાં આ કે ના બોલ, તમારે તમે ઇન્ટેલેક્ચ્યુઅલ છે. અહીંયા બેનને પૂછ્યું કે બધા MSc પાસ છે, ડબલ ગ્રેજ્યુએટ છે, કોઈ તો PhD કદાચ હોય તો PhD કરતા હોય. તમને યોગની જીવનમાં આવશ્યકતા લાગે તો તમે સમય પાડો છો. મને ક્રિકેટનો શોખ હતો, અડધી રાતે મેચ આવે તો હું જોઉં, કારણ કે શોખ એટલે આવશ્યકતા છે ટૂંકમાં. બરાબર? તો કોની સાથે કનેક્ટ કરવાનું? જેવી રીતે આપણે મોબાઈલને કોની સાથે કનેક્ટ કરીએ છીએ? જ્યાં શક્તિ છે ત્યાં. બરાબર? સુપ્રીમ પાવર જોડે. તો યોગનો અર્થ જ છે ટુ જોઈન, જોડાણ કરવું. જેની પાસે શક્તિ છે, જેની પાસે શક્તિનો સ્ત્રોત છે, એની પાસે પાવર છે, પાવર બેંક છે, એની સાથે શરીર અને મનને જોડવું, એનું નામ યોગ. આપણા શરીરને ચાર્જેબલ બનાવે, ઓલ સિસ્ટમ. સવારે જે ઉઠીએ છીએ એ ઉઠવા પછીની વ્યાસ શક્તિ આવી ગઈ, ઉત્સાહ, સ્ફૂર્તિ, ચૈતન્ય, કામ કરવાની આ બધી વસ્તુ પહેલાં શું નક્કી કરે? મન નક્કી કરે ને. ત્યારે સવારે પૂછવાનું છે, વહેલા પૂછવાનું છે, ચા પી કે કોફી પીવી, નાસ્તો કર્યા વગર જવું કે નાસ્તો કર્યા વગર જવું કે કરી દીધું, આ બધી વસ્તુઓ પણ કરે મન. મન આજે કે નહીં? સાંજે 6 વાગે 7 વાગે ઘેર આજે આ તો કશું નહીં થાય, અરે કશું નહીં, અરે બહુ કામ બરાબર ભાગે ને કે નથી થાકતા તમે? બધા 20 થી 25 ની ઉંમરના હશે તો તમારી આપણે કયો શબ્દ લાગે છે? 20 years old, 25 years old, 23 years old. કે યંગ લાગે? નથી લગાવતો ને? યોગ કરો, યંગ લાવશે. જો યંગ ઓર એવર યંગ રહેવું પડે તો તમે કરીને ખાતરીપૂર્વક માત્ર 3 અઠવાડિયા કરજો, નોટ મોર. અને માત્ર 5 જ મિનિટ, 30 મિનિટ નહીં. એવો હું તમને રસ્તો બતાવું. પછી મને કે નુકસાન બધું મારું, ફાયદો બધો તમારો. હવે બીજું ઉદાહરણ, તમે આપણે સ્કૂટર, 2 વ્હીલર, 4 વ્હીલર વાપરીએ છીએ ને, 4-6 મહિને જેવો વપરાશ એમાં આપણે સર્વિસ કરાવીએ કે નહીં? ઓઇલિંગ નાખીએ કે નહીં? તો આ શરીરને જરૂર છે કે નહીં? એ નથી? જરૂર ખરી કે નહીં? તમે આવશ્યકતા સમજો. હું જે કહું છું એ ગેરેજમાં 2 પ્રકારની ગાડીઓ જાય કે નહીં? કયા પ્રકારની જાય ગેરેજમાં? કોઈને આપણું આ પ્રશ્નોથી મૂંઝાશો નહીં, જવાબ મારે જ આપવાના છે. આ તો તમારું એટેચમેન્ટ મારી જોડે રહે એટલા માટે. ગેરેજમાં 2 પ્રકારની ગાડીઓ જાય ને. આપણે એક્ટિવા મૂકીએ છીએ ને, તો 4 વ્હીલર જે હોય, એક સર્વિસ માટે જાય અને બીજું ખોટકાય ચાલે જાય. બરાબર? રિપેરિંગ માટે જાય. તો આપણે ખોટકાઈએ ત્યારે, બીમાર પડીએ ત્યારે જવું છે કે કાયમ માટે સર્વિસ કરાવી છે? હવે તમને એની આવશ્યકતા લાગવી જોઈએ. બીમાર પડીએ અને દવાખાને જઈએ અને બીમાર નથી થવું, આજે પણ સ્વસ્થ છીએ, આવતીકાલે બી રહેવું છે, અને પછી જેટલી લાઈફ ભગવાને આપેલી છે એટલી તંદુરસ્ત જીવન જીવવું છે. અને થાક વગર કોઈ પણ કામમાં ઉત્સાહ, સ્ફૂર્તિ, ચૈતન્ય, થાક વગરનું જીવન જોવું હોય તો યોગ અપનાવવો જોઈએ. કોની સાથે જોડાણ? જેની સાથે પાવર છે.
સર્વશક્તિમાં એની સાથે એટેચ કરતો શું કરવાનું? શરીર અને મન જોડી દે. ઓટોમેટિક રીતે મોબાઈલમાં આપણે પિન ભરાઈ દઈએ, સ્વિચ ચાલુ કરી દઈએ તો ચાર્જ થઈ જાય. અડધો કલાક, 2 કલાક, કેટલા પ્રકારની. તો એવા પ્રકારને યોગ કહેવાય. ટુ જોઈન, યોગ ઇઝ ટુ જોઈન. સંસ્કૃતમાં ટુ યુઝ ધાતુ છે, એટલે જોડાણ. સુપ્રીમ પાવર સાથે જોડાણ. જે આપણા ઈષ્ટદેવ હોય એનાથી કોઈ બહુ ફેર પડતો નથી. આ બધી ઇલેક્ટ્રિસિટી છે ને, અહીંયા 0નું પ્રશ્ન ચાલે, 40ની ટ્યુબલાઇટ ચાલે, 300 ચાલે, ટીવી ચાલે, ફ્રીજ ચાલે. પાવર કયો? ઓનલી વન ને. હે, એક જ પાવરથી બધું ચાલે છે કે નહીં? પણ આકાર જુદા, રંગ રૂપ બધું જુદું છે, બધા સ્વરૂપ જુદા છે. એટલે અત્યારે બધા જે સુપ્રીમ પાવરના જુદા જુદા સ્વરૂપો, રંગ રૂપ બધું અલગ અલગ છે. તે એના બધા પથપથાંતરો ચાલે છે કારણ વગર. બરાબર? પણ પાવર તો એક જ છે. અહીંથી પાવર જાય પાછો નીચે મેઇનમાં, એનાથી જાય જ્યાં ઇલેક્ટ્રિસિટી હોય. એટલે ટૂંકમાં પાવર આખા વિશ્વમાં શક્તિ એક જ છે, જુદા જુદા ફોર્મમાં વ્યક્ત થાય. આપણે અત્યારે જનરલી બધા ધાર્મિક સંસ્થા કે કોઈ પણ બધા બહુ હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ બધા એના રંગ રૂપના બહારના કારણે મતમતાંતરો થાય છે ને. પણ ઇન્ટેલેક્ચ્યુઅલ કોને કહેવાય? એક જ પાવર, એક ઓન સ્વિચ ચાલુ કરો બધું ચાલશે. તો એ પાવર સાથે કનેક્ટ થવાની વાત છે. બરાબર? યોગ એટલે સમજી ગયા. હવે યોગના 8 અંગ છે: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આપણે એની સાથે અત્યારે ખૂબ સંલગ્ન નથી. તો તમારે શું કરવાનું? માત્ર સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. સૂર્ય નમસ્કાર. બરાબર? શા માટે સૂર્ય નમસ્કાર કરવાનો? તમને પ્રશ્ન થયો. સૂર્યોદય થાય પછી આપણને કોઈ કહેતું નથી, પણ મનથી થઈ જાય ને કે ભાઈ હવે તો પડશે. એનર્જીનો સ્ત્રોત કોણ છે? સૂર્ય. બરાબર? એટલે એને ભગવાનની અચિંત્ય શક્તિ, જે માણસ પાસે શક્તિ નથી, એને દેવત્વ, એને દેવ કહેવામાં આવે. જેમાં કે વરસાદ પડે છે, પવન આવે છે, એ આપણા કંટ્રોલમાં નથી, એને દેવ તરીકે ગણના કરી. તો સૂર્યના પ્રકાશ છે. બરાબર? આપણી પાસે કંઈ બદલાવવા માંગે છે? આપણે પડદો લગાવી દઈએ અને દરવાજા બંધ રાખીએ તો સૂર્યનારાયણ તો ઊભા જ છે. આપણો દરવાજો ખોલવાની જરૂર છે. આપણો દરવાજો ખોલીએ એ તો પ્રકાશ આપણા ભાઈને ઊભા જ છે. એ થેન્ક યુની બી અપેક્ષા કરતા નથી. કરે છે તો તમને પ્રકાશ આપવું તો થેન્ક યુ. આપણે તો પેન પડે તો કોઈ આપો થેન્ક યુ કહીએ. તો એ સૂર્યનારાયણ ભગવાનનો સ્ત્રોત એટલે સૂર્ય. હવે કંઈક તમને સંસ્કૃત જે લોકો ભણેલા હશે એ ખ્યાલ છે? સંસ્કૃત એમાંથી કોઈ 10-12માં સંસ્કૃત ભણેલા હોય. આદિત્ય નામ છે ને, સૂર્યનું એક નામ છે. આદિત્ય નમસ્કાર ये कुर्वन्तु दिने दिने आयुर्प्रज्ञा बलम वीर्यम तेजस निशांच जायते. वो प्रैक्टिस डेली सूर्य नमस्कार. શું આયુષ્ય, રોગ વગરનું આયુષ્ય, નિરોગી આયુષ્ય. આયુ પ્રજ્ઞા, હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ, વિશેષ હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ, પ્રજ્ઞા બલમ, બલ, ઉત્સાહ, સ્ફૂર્તિ, તેજસ્વીતા. આ માત્ર સૂર્ય નમસ્કાર મળે. તમારે સૂર્ય નમસ્કારની પ્રેક્ટિસ કરવી જોઈએ. હું એને આખું લિંક મોકલી દઈશ. બરાબર? તમે નહીં સમજ પડે તો અહીંયા ગેરંટી હોય તો તમને બતાવી દઈશ. તો સૂર્ય નમસ્કાર આવતા રવિવારથી કરજો. એક અઠવાડિયું પૂરું ફાઇલિંગ કરી દો. અત્યાર સુધી કરેલા ના હોય તો બધા જોઈન્ટ્સ દુખે. બીજા દિવસે એમ કહેશું કે અહીંયા સાહેબ આવ્યા હતા અને બીજા દિવસે ઉઠવાના હોશના રહેવું નહીં. ફાઇલિંગ કરી દો. બરાબર? પછી મસાજિંગ. કેમ મસાજિંગ કરવાનું? લુબ્રિકેટિંગ થાય, ઇલાસ્ટિસિટી વધે, વિકતો થાકી જાય. સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. કોણ કરશે? જેને સાજા રહેવું હોય જેને સાજા રહેવું હોય કરવા. તમારે બીમાર થઈને રહેવું છે કે બીમાર વગર રહેવું છે? કોણ દવા ખાલી ગમે છે? કોઈને ગમતી નથી. કોઈને ગમતી નથી દવા. તો દવા વગરનું જીવન જીવવું હોય
નક્કી કરવાનું. તમે બધા ઇન્ટેલેક્ચ્યુઅલ છો, દવા વગર જીવન જીવવું જોઈએ. આ ઉંમરમાં દવા ખાવાની ના. હું મારા કોલેજના વિદ્યાર્થીઓ મેં કોલેજમાં 35 વર્ષ કામ કર્યું. સાયન્સ પછીના 5.5 વર્ષનો અભ્યાસ કર્યો અને એના પછી 3 વર્ષ એમડી. એ તો બધા છોકરાઓને આજ અમે કહેતા હતા. અને એનાથી એટલો બધો ફાયદો થાય તો તમે તમારી લાઈફમાં ડાયરીમાં નોંધ કરી દેજો કે હું ક્યારે બીમાર પડી હતી અને આ સૂર્ય નમસ્કાર કર્યા પછી એટલો ફાયદો થયો. તો તન બી સારું થાય, મન પણ સારું થાય અને આર્થિક ફાયદો થાય. આવો એક સૂર્ય નમસ્કારનો પ્રયોગ છે. બાકી તો ઘણા બધા આસનો છે. એ આસનો ક્યારેક તમને ઈચ્છા હશે ત્યારે પ્રોગ્રામ ગોઠવશે તો આપણે આસનોની ક્યારેક વાત કરીશું. પણ સૌથી પહેલાં સૂર્ય નમસ્કાર ભણતા અને અપ ટુ 35 સુધીમાં કોઈ 35 તો છે નહીં, અથવા 30ની નીચે છે બધા જ. 30ની સૂર્ય નમસ્કાર જ કરવા જોઈએ. એનાથી બધો જ ફાયદો થાય. ઘણી બધી બધા શ્લોકો છે. આ એક બીજો એક શ્લોક છે. આદિત્ય નમસ્કાર એક પૂર્વનું ધીમે ધીરે જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યમ નો બજાય. દારિદ્ર્ય એટલે સમજો છો ને, બરાબર? એક પ્રકારની લાચારી દીનતા ગરીબ તો ધનની મંદિર ધન ત્રણેય પ્રકાર જન્માંતર હજારો જન્મો સુધી દારિદ્ર્યતા પહેલાં થતી નથી. એ માત્ર સૂર્ય નમસ્કાર. આ મારા ઘરનું કશું જ નથી. મેં તો માત્ર એક્સપિરિયન્સ કર્યો, અનુભવ કર્યો અને અનુભવ શેર કરો. તમે પણ ખાતરી કરો કે આ સૂર્ય નમસ્કાર કરવાથી તમારો ફોટો પાડી દેવાનો. 1 મહિના પછી તમારા શરીર પર કેટલી લાઇટનેસ આવી, બ્રાઇટનેસ આવી, સૂર્યનારાયણની તેજસ્વીતા આવી કે નહીં એ નક્કી કરજો તમે જાતે જ કે આપણા શરીરમાં કેટલા ઓછી. આ શબ્દ ભૂલી જશો, 100%ની વાત છે. હવે એને કીધું કે હવે પણ આખો દિવસ ઉભા રહેવાનો થાકી જાય. આ શબ્દ મારો એક્સપિરિયન્સના આધાર છે. અમારા કોલેજમાં પેલી રિસેપ્શન કરવાનું હોય ને તો ટેબલ પર ડેટ વાળી પડી હોય ઊભા રહેવાનું. પહેલી ટ્રેનિંગ તો 3 કલાક ઊભા રહેવાની છે. પહેલી ટ્રેનિંગ 3 કલાક ઊભા રહે. ઘણા છોકરીઓ ચક્કર ખાઈને પડતી હતી, હકીકત છે. કારણ કે જોયું ના હોય, હવે ઊભા રહેવાની પ્રેક્ટિસ ના હોય. તો એના માટે મારે પછી અમે દવાની જોડે રાખીએ એટલે આપણી તરીકે સાંકળની કરતી ગ્લુકોઝ ખોડાઈ દીધું. એટલે આપણી કેપેસિટી દરેકની તમારી કેપેસિટી ખાવાની, તમારે ખાવાની કેપેસિટી નહીં હોય. માનવું તમારા શરીર એમાં લાગે છે એ તમારા કેપેસિટી ખાવાની પણ નહીં હોય. તો ત્યારે આ કરજો. અને સૂર્ય નમસ્કાર વિશેની હું લિંક તમને માત્ર બતાવું છું. એને નંબરથી મોકલી દઈશ. હવે આવતા રવિવારે સૂર્યનો વાર છે, બધાને ખબર હોય. સન્ડે તો નેક્સ્ટ ડે પહેલાં થોડું વાયરિંગ કરી દેવાનું. સ્નાન પહેલાં કોઈ પણ હેર ઓઇલે ચાલે, પણ થોડું જેટલા જોઈન્ટ છે એ પર હાથ લગાવી દેવાનું. 5 મિનિટ 5 મિનિટ એ તમારે જે રીતે સ્નાન કરતા હોય તે કરી દેવાનું. અને નેક્સ્ટ સન્ડેથી સૂર્ય નમસ્કાર કરવાના કોણ કરશે મને કહો. મારે બધી ફીડબેક લઈશું 1 મહિના પછી કે શું થાય. આ બહુ એક પ્રોજેક્ટ છે અમારો. તમને લાઈફ સૂર્ય નમસ્કારથી તમને શું ફાયદો થયો એ તમારા શબ્દોમાં લખી આવો. એ અમારા બેન લેશે. તૈયાર છો કે નહીં? આ પરાણે નથી. હા, એમના કહેવાથી નહીં, મારા કહેવાથી નહીં, ડૉક્ટર પુરેશના કહેવાથી નહીં. તમને એવું લાગતું હોય કે મારે સાજા રહેવું છે, મારા કુટુંબમાં દવાનો ખર્ચો ઓછામાં ઓછો કરવો છે, મારા કુટુંબને સ્વસ્થ રાખવો છે અને મારે તંદુરસ્ત રહેવું હોય તો કરવાનું. એ કૃપા છે. બરાબર છે. હવે 2-3 મિનિટ પ્રશ્ન તમારો કહો. તમને એક પ્રશ્ન હોય તો એક રાઉન્ડની શરૂઆત કરવાની, બધી આપણી કેપેસિટી હોય એ પ્રકારે વધારવાનું. એક રાઉન્ડ કરવાનો. તમને એક રાઉન્ડ એટલે તમને બતાવી દઉં. જેને ન સમજ પડતી હોય તો એને કેવી બહુ સરળ છે.
અત્યારે કરી શકો તમે? અત્યારે કરી શકો? એક મિનિટ 2 સેકન્ડ. બોલો નથી તમારી પાસે કે છે આખે દાદુ બોલો હા તો કરીએ બરાબર આ કરવાનું હવે બીજો કોઈ પ્રશ્ન કરો તો બહુ શાંતિથી કરો મંત્ર સાથે શા માટે કરવું મંત્રનો અર્થ છે મનના ત્રાયતે ઇતિ મંત્ર તમામ રીતે રક્ષા ત્રાયતા એટલે રક્ષા કરે આપણા શરીરની રક્ષા કરે મનની રક્ષા કરે રોગોની રક્ષા કરે એનું નામ મંત્ર એટલે આ મંત્ર સાથે કરે જે માઇન્ડને પાવરફુલ તમારા વાઇબ્રેશન બહુ જ પાવરફુલ જોઈએ અત્યારે 90% 99.99% નેગેટિવિટી છે બરાબર ને તમે ઘેર મોડા પહોંચો તો પહેલો શું હશે એક્સિડન્ટ હશે એવું છે ને હે ઓફિસમાં મોડું થયું જેવું વિચાર બાકી આવે હે એક્સિડન્ટ થાય હવે થાય નેગેટિવિટી આવે ને હે તો નેગેટિવિટી કાઢવી એ ડિલીટ કરવી પડે નેગેટિવિટી પોઝિટિવનેસ તો પોઝિટિવ અહીંયા એક સવારે 5 વાગે અહીંયા કંઈક એક વિચાર ઉઠ્યો કે આ તો નથી મૂળ તો આ કેમ આ તકલીફ મજા નથી મૂળ નથી તો આ બી એમ જ આજે મને આજે મને મજા નથી હા બરાબર છે ને એવું ચાલે છે ને હા એવું પોઝિટિવ વાઇબ્રેશન જાય અને આજે ખુશ થઈને તો બીજા બધા આજે ખૂબ સરસ દિવસ સારો દિવસ તો આ પોઝિટિવ નેગેટિવિટીથી તમને અંદર શું ફેરફાર થાય છે તમને ખ્યાલ નથી કારણ કે તમે મેડિકલ સાયન્સના ઓર સિચ્યુએશન તમારા નેગેટિવિટીના કારણે રોગો વધે છે હવે 20 થી 40 આપણે રોગો હોય છે ને અને આથી આ ઉંમરમાં એક પણ દવા ખાવાની શરૂ હોય એક પણ દવા ના ખાવાની પણ અત્યારે તમે જુઓ તમારા સગા સંબંધીઓ 20 થી 30માં કારણ શું તો એવું ન થવું હોય સમય લીધો તમને ખાસ મને ખબર તો ખાસ અમારે ધન્યવાદ અને તમારી જોડે અમને મળવાનો મોકો આપ્યો એ માટે ખૂબ અને તમને કોઈ નવા વિષય પર હશે મન જો રોલ ઓફ માઇન્ડ મનનું રોગ અને આરોગ્યમાં શું મહત્વ છે જો તમને ઇન્ટરેસ્ટ હોય તો આપણે એકાદ વખત નજીક તમને જ્યારે બી અડધો થોડો કલાકનો ઇન્ટરેસ્ટ હોય તો વોટ ઇઝ માઇન્ડ મન શું છે અને આરોગ્યમાંનો શું રોલ છે અને રોગ પેદા કરવામાં શું રોલ છે એના વિશે જો તમને ઇન્ટરેસ્ટ હશે તો આ મોટો શર્મા ખુલાસે મનિકાને તો તમને ઇન્ટરેસ્ટ હોય તો મહત્ત્વની વસ્તુ એ કે તમને ઇન્ટરેસ્ટ હોય કે આ બધી વસ્તુઓમાં કે આપણે સમાજમાં કુટુંબમાં પોઝિટિવનેસ વધારવી છે સમાજમાં નેગેટિવિટી કાઢવી છે પણ મેં તમને શરૂઆતમાં કીધું એનો એકમ વ્યક્તિ છે
વ્યક્તિના સમૂહથી કુટુંબ બને, કુટુંબના સમૂહથી સમાજ બને, અને સમાજો ભેગા થઈને રાજ્ય અને દેશ કામ કરે. તો એકમ આપણે પાવરફુલ, આપણે તેજસ્વીતા વધવી જોઈએ. રાઇટનેસ બધી કામ કરવાનું છે. થાક શબ્દ ભૂલી જાઓ. ઘેર કામ કરો છો કે નહીં કરતા? રસોઈ કામ કરો, કરો છો ને? બસ કરવું જ જોઈએ. થાક શબ્દ કરો. 3 અઠવાડિયા રિપોર્ટ કરો ગુજરાતની કે કેટલો તમને ફાયદો છે. બરાબર? હવે તમને કંઈ પ્રશ્ન હોય તો કહો. બાકી ખૂબ ખૂબ ધન્યવાદ. સારું. એટલે હું ત્યાં આવી જઉં હવે.